નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભેસાણ ખાતે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે પરિપત્ર થયા પૂર્વે ખેડૂતોને વગર વ્યાજે ₹5 લાખ સુધીના ધિરાણ આપવાની શરૂઆત કરી છે। કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂત કલ્યાણ માટે જિલ્લાની સહકારી પ્રવૃત્તિને બિરદાવી હતી। કૃષિ મંત્રીશ્રીના હસ્તે ખેડૂતો, સહકારી મંડળીઓના પ્રમુખ અને મંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું। જૂનાગઢના ભેસાણ ખાતે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સહકારી મંડળી અને કચેરી ભેસાણના એપીએમસીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ખેડૂત અને સહકારી મંડળીના પ્રમુખ તથા મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના ખેડૂત કલ્યાણ માટે સહકારી પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે ભારતના પરિપત્ર થયા પૂર્વે જ ખેડૂતોને વગર વ્યાજે ₹5 લાખ સુધીના ધિરાણ આપવાની શરૂઆત કરી છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે આ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકાર ખેડૂત અને પશુપાલકોના ઉત્કર્ષ માટે નવા આયામો હાંસલ કર્યા છે। વડાપ્રધાન શ્રી સહકારને ચળવળને વેગ મળે તે માટે અલાયદો સહકાર વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે। આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સતત નવા ખેડૂતના કલ્યાણ માટેની યોજનાઓ અમલ મૂકવામાં આવે છે। જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને બહોળો લાભ મેળવે તે જરૂરી છે, તેમણે એમ પણ જણાવ્યું હતું। આ પ્રસંગે મંત્રીના હસ્તક જૂનાગઢ જિલ્લાના સહકારી બેંક સાથે જોડાયેલા પ્રગતિશીલ ખેડૂત અને સહકારી મંડળીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રમુખ તથા મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત વિચરતી મૂકી જાતિના પરિવારોને આવાસ બનાવવા માટે ₹50 લાખની સહાય મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જીએસસી બેંકના પૂર્વ ચેરમેન જસાભાઈ બારડ, ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન વજુભાઈ મોવલિયા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયણી, ભેસાણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન નટુભાઈ પોકિયા સહિતના વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો, આજુબાજુના ગામમાંથી પધારેલા સરપંચીઓ, સ્થાનિક પદાધિકારીઓ, લાભાર્થીઓ, વિવિધ સંલગ્ન અધિકારી, સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે દરેક તાલુકે એ નાનામાં નાના લારી ચલાવતા ફેરિયાથી માંડી અને મોટામાં મોટો જમીનદાર એ સહકારી ક્ષેત્ર સાથે જોડાય એના માટેનો આ સહકાર વિભાગ દ્વારા અભિગમ છે। કાર્યક્રમોની શરૂઆત જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા વ્યવસ્થિતપણે થઈ રહી છે। આ ક્ષેત્રના માધ્યમથી આપણા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો વધુને વધુ ઉત્કર્ષ થઈ શકે અને દેશના વિકાસ માટે પોતાનો ફાળો આપી શકે એ દ્રષ્ટિકોણથી ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। પણ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ બેંકની પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે ચાલી રહી છે। નફો કરતી બેંક છે અને સમગ્ર ગુજરાતમાં ₹5 લાખ સુધીનું વગર વ્યાજનું ધિરાણ આપવાની શરૂઆત જો કોઈ પહેલ કરી હોય તો માત્ર ને માત્ર જૂનાગઢ બેંકથી એની શરૂઆત થઈ છે। હજી તો પરિપત્ર પણ થયો નથી, પણ પોતે પોતાના ડાયરેક્ટરો સાથે મળી અને પોતાના જોખમે એને અમલ શરૂ કરાવી દીધો, કારણ કે સરકારે જાહેરાત કરી છે એટલે એનો અમલ તો થવાનો, પણ વહીવટી પ્રક્રિયાના હિસાબે થોડો વિલંબ થાય અને એના હિસાબે ખેડૂતોને ખેત ધિરાણમાં સહન ન કરવું પડે, એના માટે જોખમ લઈને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે આ યોજનાનો અમલ શરૂ કર્યો છે। જૂનાગઢમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ। રાજ્યભરના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। જૂનાગઢમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્ય કક્ષા વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા જૂનાગઢ ખાતે યોજાયેલ, જેમાં રાજ્યભરના ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। આ તકે રમત પ્રેમી યુવાનોના આદર્શ અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના માધ્યમથી સરકાર દ્વારા ખેલાડીઓને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। હાર જીતની
અવગણી મેદાનથી રમતા ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્રોના પ્રણેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રમતગમત મંત્રી હર્ષદભાઈ સંઘવીનો આભાર માનતા ખેલ મહાકુંભના માધ્યમથી સિનિયર સિટીઝનોને પણ વિદેશની ધરતી પર રમવાની તકો ઉપલબ્ધ કરવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ તેને આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢને આધુનિક રમત સંકુલની ભેટ આપવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી અને જૂનાગઢના તમામ વેઇટ લિફ્ટરોની ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી. વિજેતાઓને મેડલથી સન્માનિત કર્યા હતા અને આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, કોર્પોરેટર પુંજાભાઈ સિસોદિયા, જયભાઈ પટિયાર, હિતેનભાઈ કુટી, જિગ્નેશભાઈ ચાવડા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગિરનાર પર્વતે ટ્રેકિંગ દરમિયાન મધમાખીનો હુમલો, 15 બાળકોને ઈજા થઈ હતી અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ગિરનાર પર્વતના ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા 5 પુલ નજીક જોગણિયા ડુંગર ઉપર આજે સવારે ટ્રેકિંગ પર ગયેલા વિદ્યાર્થીઓના સમૂહ ઉપર અચાનક જ મધમાખીએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 15 બાળકોને નાની મોટી ઈજા પહોંચી હતી અને ઘટનાના પગલે તરત જ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ દોડી આવી હતી. મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓને ટ્રેકિંગ દરમિયાન આગેકૂચ કરી રહ્યા છે ત્યારે મધમાખીના ઝુંડને અજાણ્યા વિક્ષેપ અનુભવતા હુમલો કર્યો હતો અને તેનો ભયનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. આપતી નિવારણ તંત્ર, ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગે સહયોગ આપીને બાળકોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને જરૂરી સારવાર આપવામાં આવી હતી. હાલ તમામ બાળકોની સ્થિતિ તંત્ર દ્વારા સારી છે તેવું જણાવવામાં મળ્યું હતું. તંત્ર દ્વારા ઘટનાને અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટ્રેકિંગ સમયે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. હું પરમાર કનુભાઈ, સ્ટેશન ઓફિસર, જૂનાગઢ મહાનગરપાલિકા. હવે આજ રોજ સવારે 9 વાગે એક કોલ આવ્યો હતો કે ભાઈ જૂનાગઢ ભવનાથ રોડ ઉપર 5 પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર મધમાખી કરડવાથી બાળકો ડુંગર ઉપર ચડી ગયા છે અને ત્યાં એક NFAનો જે ડુંગર ઉપર NFAનો ટ્રેનિંગ સેન્ટર ચાલતું હતું. હવે એ લોકો અને જે પ્રવાસના જે બાળકો હતા એ લોકોને મધમાખીઓ કરડી હતી. એમાં 40-45 માણસોને મધમાખી કરડી છે અને સિવિલ હોસ્પિટલમાં દવાખાને દાખલ કરેલા છે. એ બધાનું રેસ્ક્યુ કરી અને બધાને દવાખાને મોકલી દીધેલ છે. મારું નામ બાલાસ શૈલેષ છે. અમે જોગણિયા પર્વત ઉપર ગયેલા હતા ટ્રેકિંગ કરવા માટે. અહીંયાથી રિટર્ન થવામાં 9:30ની આસપાસ અમે રિટર્ન થયેલા હતા ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે. કઈ રીતનો આખો અટેક, કેટલા લોકો તમારી સાથે હતા? અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્પેક્ટર હતા. કેટલા લોકો તમે ઈજાગ્રસ્ત? ઇન્સ્પેક્ટર પણ બીજા કોઈ થયા છે? ઇન્સ્પેક્ટર 3-4 છે અને બીજા છોકરા 10 કે 25 હશે. કઈ રીતના અહીંયા આવ્યા પછી સિવિલ? અમે સરને ફોન કરેલો હતો, 108ને કોન્ટેક કરેલો ને તુરંત 108 આવી ગઈ છે ને અમને પૂરી સારવાર મળેલી છે તાત્કાલિક માટે. આજરોજ જૂનાગઢ ખાતે ગિરનાર ક્ષેત્રમાં ટ્રેકિંગ કેમ્પ દરમિયાન 8થી 13 વર્ષના બાળકો ઉપર મધમાખીએ હુમલો કરતા 35 બાળકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ. તે તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર સારવાર આપવામાં આવેલ છે. તમામ બાળકોની કન્ડિશન સ્ટેબલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. સર, કોઈ વધારે ઇન્જર્ડ છે? એક બાળકની હાલત ગંભીર જણાતા તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવે છે અને તેમની હાલત અત્યારે સ્ટેબલ છે. જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 2142 જેની કિંમત છે 3,45,564 સહિત કુલ કિંમત રૂપિયા 6,95,065 નો મુદ્દામાલ પકડી પાડતી સી ડિવિઝન પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબ તેમજ જૂનાગઢના જિલ્લાના ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જૂનાગઢના હિતેશ ધાંધલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણ ડામી દેવાની સૂચનાઓ કરવામાં આવી છે. તેમજ પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમોને ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ ન આપે તે માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ પર વોચ તપાસ રાખવા સૂચનાઓ કરવામાં આવી છે. જે અનુસંધાને
જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ઇન્સ્પેક્ટર વિજય સહાય તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો સતત પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેને હકીકત મળી કે જૂનાગઢના ગાંધીગ્રામના લીરબાઈ પરા ફાટક પાસે આરોપીના કબજા ભોગવટાના રહેઠાણ મકાનમાંથી ચોરી છુપેથી માનવીના ભૂકાવની આગમાં સંતાડી રાખેલા ભારતીય બનાવટનું વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો 2142 જેની કિંમત છે 3,45,564 સહિત કુલ રૂપિયા 6,95,564 નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ અંગેની પોલીસ સ્ટેશનમાં ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે।